brought to you by V-Guard. તાપમાન અંગે હવામાન વિભાગની આગાહી આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા. ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થઈ વાતાવરણમાં પરિવર્તનથી તાપમાન ઊંચું જવાની સંભાવના નહીવત. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવો વરસાદ રહેશે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં શક્યતા વરસાદની. મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ સંભાવના. સૌરાષ્ટ્ર, કચ્છમાં, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદી વકી. ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર. નૈઋત્યના ચોમાસાને લઈ પરેશ ગોસ્વામીનું મોટું અનુમાન. કહ્યું કે નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતમાં પણ ચોમાસાને લઈ સ્થિતિ અનુકૂળ છે. 12 થી 13 દિવસમાં ભારત આસપાસના ટાપુઓ પર ચોમાસું આવી શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આંધી વંટોળ સર્જાવાનું અંબાલાલનું અનુમાન. દેશના ઘણા ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ગુજરાતમાં 41 થી 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો રહેશે યથાવત. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. હીટવેવનો પણ સામનો કરવો પડી શકે. રાજ્યના ઘણા વિસ્તારમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પણ જઈ શકે. Brought to you by V-Guard.